આવે યાર. ઇટ્સ ઓકે. આ ડાયમંડ રિંગ છે ને, મમ્મી તો જોશે ને તો ગાંડી જ થઈ જશે. અને એમ પણ હમણાં તો મારા હીરાના જ ગ્રહો ચાલે છે. પેલા નેકલેસ, હવે આ ડાયમંડ રિંગ. રાહુલ તો ખરેખર હીરો છે, હીરો. કેટલી બેસ્ટ ચોઇસ છે એની. કેટલું મસ્ત બોલે છે. અને બોલે જ ને, આખું વર્ષ દેશ વિદેશમાં જે ફરે છે, કેટલી ઓસમ પર્સનાલિટી છે એની. અને આ પેલો સિદ્ધાર્થ પાટીદાર સાવ એટલે સાવ બોરિંગ છે. ડેટ પર આવ્યો તો જાણે ઘરે શાકભાજી લઈને આવ્યો હોય ને એમાં ફૂલો લઈને આવી ગયો. નો રેડ રોઝ, નો હાર્ટ શેપ બુકે. આ રાહુલ અને સિદ્ધાર્થની વચ્ચે જમીન આકાશનો ફરક છે. એના ચક્કરમાં મારી ચોકલેટ પણ મિસ થઈ ગઈ. રાહુલ એકદમ ચોકલેટી, ડાર્ક ચોકલેટી છે. राहुल नाम तो सुना ही होगा. मम्मी मारे तने घणું બધું કેવું છે. હું આવું છું, જલ્દી કરે. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. जय तुलसी मैया, जय तुलसी मैया, जय तुलसी मैया. વંદના અને મૌન, લાગે છે નક્કી સૂરજ આજે પશ્ચિમમાં ઉગ્યો છે. મમ્મી મમ્મી તને ખબર છે આજે શું થયું? મમ્મી શું થયું છે તને? કેમ આ મોઢું ફૂલાવીને બેઠી છે? પેલા લોકોએ લગ્નની ના પાડી. રાજ પાડે ને, મેં તો પહેલા જ કહ્યું હતું, ગજાબારના કામ કરીએ તો ગધેડે ચડવાનો વારો આવે. વંદના એ મોટા ઘરના લોકો છે, ત્યાં આપણું માન સન્માન ના જળવાય. તમે તો જ્યારે મોઢું ખોલો છો ને અમંગળ જ બોલો છો. આમે તમને તો આ સંબંધ માટે થઈને પહેલેથી પેટમાં દુખતું જ હતું ને. 3 દીકરીઓના બાપ તરીકે ક્યારે કોઈ મોટું સપનું જોયું છે તમે? વંદના, લોભે લક્ષણ જાય. મને એવી કોઈ લાલચ નથી કે મારી દીકરીઓ સોનાના ઘરેણા પહેરીને લોખંડના પાંજરામાં પુરાય. તમારા આ જ્ઞાને છે ને મને જિંદગી ભર ગરીબીમાં રાખી છે. વર્ષો સુધી સ્વાભિમાનની પૂંછડી ચાલીને બેઠા છો. આ 3 દીકરીઓ છે, ક્યારે તમે વિચાર્યું છે કે એમના લગ્ન કેવી રીતે થશે? આટલી રૂપાળી આપણી દીકરી છે, નસીબ જાગ્યું છે આપણું, પણ તમને તો એમાંય વાંધો છે. અરે મમ્મી થયું છે શું એ તો કે? અરે શું થવાનું હતું? અરે એ મારી સાથે આવ્યા હોત ને તો આજે બધું પતી ગયું હોત. પણ હવે એ લોકોને આપણી ઉપર શંકા ગઈ છે. આપણી હાલત જોશે અને પછી લગ્નનું નક્કી કરશે. ભલે આવે, જે છે એ જોશે. મારે કોઈ ભાડાના લુગડા પહેરીને અમેરીનું નાટક કરવું નથી. મારું મોઢું જોઈને થોડા લગ્ન કરવાના છે. તમારું મોઢું જોઈને તો મારે લગ્ન કરવા જેવા નહોતા. અરે સિદ્ધાર્થ પાટીદાર જેવો જમાઈ મળી રહ્યો છે ત્યારે તમારું મોઢું જોતા રહેવું છે. મમ્મી એ બધી ચિંતા તું છોડ, એ લોકો આવશે ને એટલે હું સાચવી લઈશ. કેમ પણ રૂપાના રૂપા ગર તો બધું જ ફીકું લાગશે. એક વાત યાદ રાખજે વંદના, કાચબાની પીઠ પર ક્યારે કસ્તુરી ના ઉગે. દેખાડો ગમે એટલો કરો, સત્ય તો બહાર આવશે જ. એક વાત તમે પણ યાદ રાખજો,
ઉદ્યમ વગર સિદ્ધિ નથી. અરે હું મારી દીકરીનું નસીબ ચમકાવવા માટે મધું છું અને તમે છો કે એમાં પતરા નાખો છો. મમ્મી કામ ડાઉન. અરે શું ડાઉન ડાઉન, તને ખબર છે આ માણસના કારણે આજે ત્યાં મારી ઇજ્જત ડાઉન થઈ ગઈ છે. તને ખબર છે આજે એ મારી સાથે ના આવ્યા ને એમાં પેલા લોકોએ મને હજારો પ્રશ્ન પૂછ્યા. અરે આજે મને એમ થયું કે આના કરતા તો હું વિધવા હોત ને તો સારું થાત. કહી દે કે મારો પતિ નથી. મમ્મી આ શું બોલે છે તું? તો બીજું શું બોલું? તને ખબર છે આટલા મોટા ઘરમાં લગ્ન નહીં થાય. હું આ લગ્ન થવા જ નહીં દઉં. બ્લડી ગર્લ, બહુ મોટી ભૂલ કરી છે તે, બહુ મોટી. તને અંદાજ પણ નથી કે તે કોના પર હાથ ઉપાડ્યો છે. આખું શહેર જેની આંખમાં આંખ નાખીને વાત કરતા પણ બીવે છે, એના ગાલ ઉપર આંગળીઓની છાપ છોડી છે. આજનો દિવસ મારા માટે એટલો યાદગાર બની શકે એમ હતો. બધું જ તારા એક લાફાએ મારો દિવસ, મારો મૂડ બધું જ ખરાબ કરી નાખ્યું. તારું મગજ તો ઠેકાણે છે કે નહીં સ્વાતિ? તને ખબર પડશે એ લોકો કેટલા પૈસા વાળા છે? એના ખિસ્સામાં જેટલો ભાર છે ને મમ્મી, એ બધો જ એના મગજે ચડેલો છે. એક મિનિટ, તને આટલી બધી કેવી રીતે ખબર છે? હા, કે પછી મારું સારું થતું જોઈને તારા પેટમાં દુખે છે, કે પછી મારા સપના પૂરા થતા જોઈને તને જેલસી થાય છે? દીદી, તને એ નથી સમજાતું કે લાલચ માણસનો સૌથી મોટો શત્રુ છે. તું સુખના નામ પર સ્મશાનમાં પથારી કરવા જઈ રહી છે અને તને નુકસાન નથી દેખાતું? ઊભી રહે, હમણાં બતાવું તને. ઊભી રહે અહીંયા. સિદ્ધાર્થ પાટીદાર ક્યારેય કશું નથી ભૂલતો અને આ ઘા તો ક્યારેય નહીં ભૂલે. તારા એ હાથ જેને મારા ગાલ ઉપર એની છાપ છોડી છે, એને હું એવો હાલ કરીશ કે આજ પછી એ કોઈની સામે ઉઠવાની હિંમત નહીં કરે. આ શું થયું? આ રિંકુને જો દીદી. રિંકુ બેટા, આ કેમનું વાગ્યું? આને અહીંયા શું કામ લાવી છે? અને આણે જે માર ખાધો છે ને, એ એની હીરોગીરીનું પરિણામ છે. તને કોણે કીધું તું ત્યાં મારપીટ કરવાનું? દીદી, તું એક નંબરની ગરજુડી છે. ચૂપ રે. તારે હીરો બનવું હતું ને એટલે તને વાગ્યો. બાકી ત્યાં રાહુલ હતો જ, એ મને બચાવી જ લે. આ બધું શું ચાલી રહ્યું છે? કોઈ મને કહેશે? પૈસાદાર છોકરો, પૈસાદાર ઘર, લગ્નની વાત કરતા કરતા ક્યાં પહોંચી ગયા? જોયું દીદી, આજે રિંકુને કંઈ થઈ ગયું હોત તો એની જવાબદારી કોની હોત? તારી, એ સિદ્ધાર્થ પાટીદારની કે એના ઘરવાળાઓની? બોલ. જવાબદારી તો કોઈ જવાબદારી ના લે.
એ સિદ્ધાર્થ પાટીદારને કોઈની પડી નથી. એને માત્ર ને માત્ર અપમાન કરતા જ આવડે છે. અને આજે તું જે એના પૈસા જોઈને પરણે છે ને, કાલે આખી જિંદગી એ માણસ સાથે તું રડીશ. કેમ કે એને સંબંધ નહીં, ગુલામ જોઈએ છે. પૈસાથી ખરીદી શકાય એ ગુલામ. અને રહી વાત રાહુલની, ચૂપ થઈ જા સ્વાતિ. તું અને તારા પપ્પા સુખની પરિભાષા જ નથી સમજતા. માન્યું મેં કે તારા પપ્પા મહાન છે, ખાડિયામાં એમના નામના સિક્કા પડે છે, પણ એ સિક્કા ઘરે નથી આવતા. અરે બેટા, જે ઇજ્જત આપણું પેટ ના ભરી શકે ને, એ શું કામની? સ્વાભિમાનનું શાક બનાવીને તો નથી ખવાતું ને. બસ કર વંદના, શાંતિ રાખ. ના, આજે તો હું બોલીશ જ, કારણ કે પૈસાથી જ ખુશી મળે છે. અરે મહેલમાં બેસીને રડવું ને, એ રસ્તા પર રડવા કરતા લાખ ગણું સારું છે. તમે મને સ્વાર્થી કહો કે આંધળી, પણ મારી રૂપા પાટીદાર પરિવારમાં પરણાવીને જ રહીશ. મમ્મી સમજવાનો પ્રયત્ન તો કર. સમજવાનો પ્રયત્ન તું અને તારા પપ્પા કરો. તમે કે તમારી લાડલી સ્વાતિ મારી મદદ નહીં કરો ને, તો કઈ વાત. હું મારી પૈસાદાર બેન પાસે મદદનો હાથ ફેલાવીશ. શું બોલે છે વંદના? જે બેન સાથે તે વર્ષોથી સંબંધ કાપી નાખ્યો છે, એ બેન પાસે હાથ લંબાવીશ? હા, મારી દીકરીનું નસીબ બદલાતું હોય તો હું રસ્તે જનાર ભિખારીના પણ પગ પકડવા તૈયાર છું. વંદના, તું આવું નહીં કરે. આજ સુધી હું તારા સપનામાં ક્યારે અવરોધ બન્યો નથી, પણ હવે મારો આદેશ છે. આ ઘરની દીકરીના સુખ માટે તારે કોઈના પગ પકડવાની જરૂર નથી, કોઈને સામે જુઠ્ઠું બોલવાની જરૂર નથી. આ ઘરની મર્યાદા લોપાય એવું સુખ મને ખપે જ નહીં. હા મમ્મી, હું પણ પપ્પાની સાથે જ છું. આ લગ્ન નહીં થાય. તે આ દુનિયાની સામે મારો તમાશો બનાવ્યો છે ને? ઠીક છે, તો હવે આ દુનિયા તારો તમાશો જોશે. મિસ સ્વાતિ આચાર્ય, યુ વિલ પે ફોર ધીસ. માર્ક માય વર્ડ્સ. તને તારી ઓકાત બતાવવાનો સમય હવે શરૂ થાય છે. મમ્મી સમજ, જેનો પગ જમીન પર નથી રહેતો એવા સિદ્ધાર્થ પાટીદારની સામે જુઠ્ઠું બોલીને કરેલા લગ્ન એ કબર ખોદવા બરાબર છે. લગ્નને સોદો ના બનાવીશ માં. ખોટા રસ્તા ગમે એટલા છળકતા હોય વંદના, પણ એ લક્ષ્ય સુધી ક્યારે નથી પહોંચાડતા. હા મમ્મી, પપ્પા અને દીદીની વાત સાચી છે. બસ, આખો પરિવાર આજે મારી વિરુદ્ધ આવી ગયો. મારી આ ઘરની મહેનત, મારા સપના, એની કોઈ કિંમત નથી. અને આવું કોણ કહી રહ્યું છે? મારો પતિ અને મારી દીકરી. હે, મારો પતિ અને મારી દીકરી જ કહી રહી છે કે હું મારી દીકરીની જિંદગી બરબાદ કરી રહી છું. અરે શું એટલી બધી
બધી ખરાબ છું કે હું જ મારી દીકરીની જિંદગી બગાડું? અને જો હું એટલી બધી ખરાબ હોઉં, જો હું એટલી બધી સ્વાર્થી હોઉં, લાલચી હોઉં, તમારા જેવા સારા વ્યક્તિઓ સાથે મારે ના રહેવાય. મારે ના રહેવું જોઈએ, ના રહેવું જોઈએ મારે તમારા લોકો વચ્ચે. ક્યાં હવે હું 1 મિનિટ પણ નહીં. મમ્મી તું ક્યાં જાય છે? શું મમ્મી મમ્મી પ્લીઝ વંદના, તારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ચંપોલી ચમક. હા, ભ્રષ્ટ થઈ ગઈ છે બુદ્ધિ મારી, ભ્રષ્ટ થઈ ગઈ છે. ગરીબ હોઉં પાપ છે ને, પાપ છે ગરીબ હોઉં તો આજે ના. મમ્મી મમ્મી છોડ. મમ્મી મમ્મી ચૂપ. આખી જિંદગી મેં ગુંગળાઈને કાઢીને હવે મરી જવા દો મને. તમારા જેવા સાચા લોકોની સાથે નથી જીવવું મારે. તું જે કહીશ એ જ થશે. તું જે કહીશ એ જ થશે. મમ્મી મમ્મી આ ખોલ. મમ્મી 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 આંખો ખોલ. મમ્મી ઉઠ. મમ્મી શાંતિ ધીરેથી. શું કામ બચાવી મને? મને જવા દેવી છે. આ બારે તેનો બાર કરી જાય. મમ્મી મેં કહ્યું ને તને, તારી દરેકે દરેક શરત તમને મંજૂર છે. તું જે કહીશ ને એવું જ થશે, એવું જ થશે. I love you, Mummy. You are the best. મમ્મી દૂધ પી લે. મમ્મી જીદ છોડ ને હવે. પ્લીઝ આ દૂધ પી લે. જો તારા શરીરમાં તાકાત નહીં હોય તો લગ્નની તૈયારી કેવી રીતે થશે? હા મમ્મી પ્લીઝ દૂધ પી લે ને મારા માટે. વંદના, પોતાના લોકો પર આટલો ગુસ્સો? ભાઈના ગયા પછી આ ઘરની દિવાલ બનીને તું ઉભી રહી, આ ઘરને હસતું રમતું તે રાખ્યું, ને તું જ હવે રિસાઈને બેઠી છે. એકવાર આ ઘરની હાલત તો જો. મારું ઘર ને મારી જિંદગી મારી દીકરીઓ છે. અરે જો હું એમની જિંદગીમાં ઉજાસ ના લાવી શકું ને તો મારી જિંદગી રાખ જેવી છે. મારે એમના સપના પૂરા કરવા છે, જ્ઞાન નથી જોઈતું. સપના પૂરા થશે મમ્મી, પણ સત્યના પાયા પર. જો પાયો જ કાચો હશે ને તો ઘર વેરવિખેર થઈ જશે. અને તને શ્વાસની તકલીફ છે ખબર છે ને? જો તું આટલો બધો સ્ટ્રેસ લઈશ તો તને બેડ રેસ્ટ આવી જશે. તો શું તને ગમશે કે મને?
રાહુલ, તારી સ્માર્ટનેસ અને તારા હીરા, આ લોકો તો બસ ગરીબી અને સત્યના ડાયલોગમાં જ અટવાયેલા રહેશે. મારે તો એ દુનિયામાં પહોંચવું છે જ્યાં માત્ર લક્ઝરી જ લક્ઝરી હોય. વંદના, પી લે આ દૂધ. પી લે. પી લે. પણ એ પહેલા સ્વાતિ, તું મને એક વચન આપ કે એ દિવસે પાટીદાર પરિવારની સામે તું એક પણ શબ્દ એવો નહીં બોલે જેના લીધે મારી વર્ષોની મહેનત ઉપર પાણી ફરી જાય. બોલ, આપીશ વચન?